દાહોદ સાયબર ક્રાઇમ દ્વારા પેટ્રોલ પંપ અપાવવાની લાલચ આપી 55 લાખની ઠગાઈ કરતી ગેંગ ઝડપી પાડી। દાહોદના કિસમને પેટ્રોલ પંપ અપાવવાની લાલચ આપી ડુપ્લિકેટ પેજ બનાવી ₹55 લાખ ભરાવ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આરોપી લખનઉ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો। આરોપી સાથે અન્ય કેટલાય સંડોવાયેલા છે તેમજ આવા પેટ્રોલ પંપ અપાવવાની કેટલા ઈસમોને લાલચ આપી ઠગાઈ કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। રિપોર્ટર દીપેશ ચૌહાણ, દાહોદ। जी सर। બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપની લાયસન્સ મળે છે અને પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો। એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપરથી એક વેબ પેજ બનાવવામાં આવેલું ફેક, અને એના ઉપર એ વ્યક્તિને લઈ જઈ એમને અલગ અલગ ફી ભરવાની, જેમ કે રજિસ્ટ્રેશન ફી, ડોક્યુમેન્ટેશન ફી, લાયસન્સ ફી, પેટ્રોલ પંપની ફી, ઇમ્પેક્ટ લગતની ફી, વિવિધ ફી હેઠળ પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ 55 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું। આ ગુનાને ડિટેક્ટ કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં એલસીબી એસઓજીની મદદ લઈ સાયબર ક્રાઇમના પીઆઈ ડીડી પઢિયાર, પ્રોબેશનરી ડીવાયએસપી જય કંસારા વગેરે મહેનત કરી રહ્યા હતા। એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપારણ પાસેનો એક વ્યક્તિ છે આમાં સંડોવાયેલો છે, જેના આધારે પ્રોબેશનરી ડીવાયએસપી જય કંસારા, પીઆઈ ડીડી પઢિયાર એમની ટીમ બનાવી રવાના કરવામાં આવેલી, અને ટીમે હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂવ કરેલી હોય અને આરોપી યુપીના લખનઉ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે, જેથી યુપીના લખનઉ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલી છે। આ આરોપીના આધારે આગળ કોને નાણાં ટ્રાન્સફર કર્યા છે, કોણ મેઇન બેનિફિશરી છે, કેટલા નાણાં કઈ જગ્યાએ ટ્રાન્સફર થયા છે, રિકવર કરવાની પ્રોસેસ, અન્ય આરોપી પકડવાની પ્રોસેસ વગેરે તજવીજ હાથ ધરવામાં આવેલી છે।